એ બેટા હા બાપા. અને પેલો જમાઈ આવે છે પાછો લેવા 5 વર્ષે તાને 5 વર્ષે હું દિવાળી આવી છે એટલે પછી એવું કરવાનું એમ બુનના લગન લીધો છે દિવાળી પછી એટલે લેવા આવતા છે બાપા. તાને તોય હું તો જવાની નહીં. એ તો હવે 5 વર્ષે આ બાજુ લમણો કર્યો છે તે કોઈ કોમ પડ્યું એટલે જ કર્યો હોય. એ તો આવા તો આય ને પાછા જસી ચોય કોઈ જવાન નહીં. ના ના જવું પડે બે ટાઈમ તો પાછું બાપા મને હવે 5 વર્ષ એકન રાખી હવે એને જરૂર પડી એટલે આવી છે. હવે તમે મને તાત્કાલિક તો મોકલી દેશો. અને પણ એનું એ ધમકાવો છે પાછો એનું તો પાછો હું એને થોડો રખડવા દો હજી તે. અને આ જો કા જરૂર પડે એટલે આવું છું પાછા અને ઓમ નહીં આવતા ઓન શું કરવાનું ના ના હું ના તો નહીં જવાની આવા દો. આમાં આપવા જજો આ તો ઈવન પાનમાં છું ના 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 શું કરવાનું પાછું કે તો દે બાપા. હા કે તમે જઈ આવ્યો ખાવા હું બનાવું છું. ડોંગર બધા કોણ શાક બનાવો આ રોટલા બાજી ના સારું બનાવી દેજો. અને આવો ને તમે કશું કહેતા નહીં મને બોલવા દેજો. હા તો એટલો ખુશ છો ને મારા બાપાએ 4 વાગે ફોન કરી દીધો તો મારા સસરાને કે અમે આવીએ છીએ તેડવા. હા હું તો 5 વાગે એવો રેડી થઈને બેસી ગયો હતો ને. હા એકો ઉપર બેસી ગયો હતો સાના હોમમાં ધડકા જ બેસ્યો છું. ઘરના બહાર જ ના નીકળવા જોઈએ મારા બાપા. તો નીકળે ને હું આખો પાછો થયો ને મારા બાપા તરત એકો લઈને નાહી જતી. એટલા તને હું શાંતિથી આવી દે હોમ જ બેસ્યો છું. કેવા નીકળી છે એકલા કેવી રીતે જઈ છે એમ ના ઘાત જ જવું છે આજ તો ઓલ્યા એકલો ને મારો ભાઈબંધ ખાસ મિત્ર છે ને એ નહીં હંગાટ લઈ જાઉં હેર તારા ભાભીને તેડવા જવાનું છે આજ તો એને ફોન કરવા દેજો. ડાયલ करेलो नंबर ठीक हो जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है कृपया कुछ समय पश्चात प्रयास करें. तो स्विच ऑफ આવે છે ફોન. બાપા શું કર્યું છે અંદર જોવા દેજો પહેલાં. બાપા અડધો કલાક થશે એમને તૈયાર થતો બરોબર. એટલી વારમાં હું મારા ભાઈબંધના ઘેર જઈ આવવાનું ભાઈબંધને કહેતો આવું. આખા ગામમાં ફરીને આવ્યો છું પણ સાધનનું ઠેકાણું પડ્યું નહીં. ગમે તે જેટલું થાય પણ આ તો છોટુની બાયરી લાયા કણ મિલવી નહીં. 5 વર્ષથી ખરોનો શીખણ જઈને તો લીલ જેવો થયો હું પાછો. પણ એ છોટુની બાયરી લાવું ને લાવું આજ ગમે તે થાય ના હોય તો આજીવન ગામ ના લઈ દઉં 4-5 જણા. ના ના છોટું ના ખોમી કાઢે કે છોટું આમ કરે છોટું વ્યસન કરે છે. થોડું એમ ચાલતું આ મારો છોકરો થોડો ઘટો છે એટલે મારે થોડું વાપરવાનું આવ્યું છે. ના ના ગમે તે થાય પણ ઘેરથી મારો એકોય લઈ જવું પણ આ તો લાયા આગળ મેળવી નહીં. હા આપણી ગાય ચાંદી થઈ હશે. છોટું હમણાં ગેડારે આવતો નહીં ભાઈઓની વિડીયો લાગે છે. છોટું અમારું બીજું હોય કે તારા ફરવું છે. હું કહેતો તારો ફોન તો છે એટલે ફોન ચાર્જિંગ નહીં યાર રાતે પાણી વાળા જતો ચાર્જિંગ જ કરી નહીં. સ્વિચ ઓફ આવે છે સ્વિચ ઓફ ખાવા પડે સ્વિચ ઓફ રખાય તારો ફોન ચાર્જિંગ ના ફોન સ્વિચ ઓફ જ હોય તાનું શું હોય. પકડી છે હું કહેવા આવ્યો છું ખબર તને. હા બોલ. તારા ભાભીને તેડવા જવાનું છે. હા તારા દિવાળી આવી છે ને એટલે હવે તારા ભાભીને તેડવા જવાનું છે એટલે હું તને કહેવા આવ્યો છું. અને ભાભી મોની ગયો. હા મોની ગયો. પડી ગયો 5 વર્ષથી રિહાઈ બે હતી તને ખબર નહીં. ઓલે મૂકો ગમે તે કઈ મોનાઈ દીધી ને લાય દિવાળી આવે છે. કોક ગોટા બોટા તરું તમે કોક ગોટા બોટા ભારીએ કે. હા સાચી લેતા હાલ જવું છે. હાલ જ જવાનું તારો. એટલે તાર બાપાને કીધું. ઓહો કીધેલું છે ને બાપાએ. એટલે આપણે દેવાન જવાનું છે કે હા બાપાએ આવશે ને અંગાત. આવું છે. ઓહો એટલે શું કર્યું છે સાધન. એ એમને ખબર હવે એમને પૂછીએ શું કર્યું છે મને નહીં ખબર. ઇક્કો ગાડી કરી દેવી હતી કે એ કરી હશે હવે ખબર નહીં. ભાઈ બંધ સંજય નહીં કહેવું હતું કે હવે બાપા કઈ સાચું યાર એવું. હમ હેરતા હેરજે હેર સારું બોલ છે કોણ પડી ગયું સારું હે. શું જલ્યા રે નાવા તઈ બેઠા કે બાથરૂમમાં શું જલ્યા છોટું. સાધન તો નહીં મળ્યું પણ મારા પોતાની ગાડી છે ના હોય તો હવા બવા તો ઓકે જ છો. મારી લઈ જવી છે રેલો બેલો બધું તૈયાર જ છે. છોટું એ છોટું હેડ ને ભાઈ આ જોડે મારા પેલો તો પોકી નહીં જો કા ડખો કરી બેહી જા પાછો.
મને ઘરમાં જોવા દે પાછા ને કાં તો ઇસ્ત્રી કરતા હોય ઘરમાં પાછા લુગડાનું. અહીંયા બેટા બીજી અડધન નહીં જાય. હજુ હરખ નહીં બાપા, લાકડો છે ને હજુ હુકાયો નહીં, જુઓ ને. અહીંયા હું કરવાનું પાછું અને આ પેલું વાયરો કેટલો ચડે છે, જુઓ ને. ભાઈ નો આવે છે પાછું તો થોડા ખોણ તો થઈ ગયું છે, જુઓ ને. થઈ ગયું છે ને. થઈ ગયું છે, બરોબર. આમ હું કહું છું હા. આપણે તૈયાર થઈ જાઓ પણ આવું છું પાછા એ આવના છું ને પાછા ઝઘડા કરીને આવું છું. એ તો આવવા દે ને, એનું કોઈ સ્વાગત કરવા તો જવાનું છે. આવશે એ તો રસ્તો જોયો નહીં. અને પાછા બેઠા ન છો દાછો હું કરવાનું પાછું 5 વર્ષ થઈ ગયો ના 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 આમ ના આમ તો હું કરવાનું. અને આમાં આવું છું ધનું પડી છે એટલે આવું છું. એ તો આવવા દો. ઈવન આવું હોય તો આવો ને. મને એવું ના કહેતા કે ચા પોણી કરાય. ખાવાનું એ નહીં પૂછવાનું, ચા પોણી કશું પૂછવાનું જ નહીં. બેટા પણ મહેમાન આવે તો આપણે ચા પાણી કરાવવું પણ પાછું. ઈવન તો પાવાનો પારે નહીં, જોઈ ચા પોણી કરવાનો ટાઈમ નહીં. એક ફોર્મ કેટલો છે. ના ના આપણે સંસ્કાર છે તો ચા પાણી તો કરાવવું પણ આ પાછું. બાપા તમે જ મને વચ્ચે નડો છો. જો હોય તો આપણા સંસ્કાર કરીને તમે મને કશું બોલવા નહીં દેતા, એ જ તકલીફ છે. આ તો હું યાર 2-3 ગાફા મેં કોઈ પાછો તાનું એ છતાં જ પિંડી કરી છું પાછા. કશું નહીં. એમાં છે ને ઘેર કહેવા જ ના દે બાપા, તમારી આબરૂ નડે છે મને. આ જમાઈ કરી ગયો છે પછી મારા ઓગણામ પહેવા ના દો, પણ તમે મને વચ્ચે તમે નડો. તમારી આબરૂ ના લીધે હું એને પહેવા દઉં. એકન 5 વર્ષે એકન આવે એટલે હું ઈવન બાપાનું રાજ ચાલે છે. એકન આ જમાઈને જ્ઞાનના હન્યા ગણાવતું હોય હન્યા ગણાઈ દઉં હું વાત કર્યો છો તાનું એ જમાઈ એ બધી ચની ચો હેનું વ્યસન કરી છે. દારૂ પીવા છે મસાલા ખાય છે બધું કર્યા છે. મસાલા તો વાત અલગ છે, પણ દારૂ પીવે છે એનું શું કરે. આવતું ગતું છે ને પાછું દારૂ પીવા છે વ્યસન ચલી ગયું છે હું કરવાનું. પણ બાપા તમે મને નેનપણમાં ના પરણાયું હોત ને તો અત્યારે મારું જીવન સુખી હોત. હવે નેનપણમાં પરણાવી દીધી તો કે હવે મને તો કઈ જવું એમ બધા મારી મજાક બનાવી અત્યારે તો. બેટા પણ બાંધે તારી જિંદગી ના બગાડના પાછી. મારી જિંદગી બગડેલી જ છે. હવે મારા કરમ જ ફૂટેલો, શું કરવાનું. આનું ત્યાં તમે શી ખબર છે ચોઘડી એમ જોવા જતા. બાપા સૂટું ના લેવાય તો હતી. હા સૂટું એ તો અમે આ જમાઈ શું કે છે આપણે પછી ના ઉપર કનાય બધું. જમાઈને હું પૂછવાનું હોય, તમે મને પૂછવાનું. અમારે તો એકન સૂટું લઈ લેવું પછી ના હોય તો. પણ આપણા જમાઈએ અમે સુધરા તો સારી વાત છે નકર પછી જ્ઞાનના હંજા ગણાઈ દઉં. જેલના હળીએ કાંદે કે મારી જિંદગી થતો હતી પૂરું થઈ ગઈ છે બાપા. પણ અમે આપણે શું કનાય પાછો એ જમાઈ અમે પેલા મોતભાઈ ખરાબ છે અને એ જમાઈ ખરાબ છે. તમને ચાણા એ વખત કીધું મારે નહીં પહેર્યું કારણ કે કુટુંબ વાળા કિસી ને મારા ભાઈઓ કિસી એટલે કરવું જ પડે. તો હવે કોઈ નહીં આવતું. ભાઈઓ ખોઈ જાય, કુટુંબ વાળા ખોઈ જાય. અને જમાઈ સુધરા તો સારી વાત છે નકર પછી તો ધોકા તો શું પાછા મારા પા. પણ ભાભી આટલું ખરા પેલું ગીત ખબર કે મારા ભાઈ બંધનો આજે ઓણો આયો, કે મારા છોટું દાદાનો ઓણો આયો. તો નહીં ડીજે લઈને જવાનું તે નાસ્તા નાસ્તા હેડ્યા છો. મારા ભાઈ બંધનો આજે ઓણો આયો. ઈ તો નહીં ડીજે લઈને જવાનું હમણાં હોટો પડશે હોટો આઈકણ અમાર ભાઈબંધ જાય છે તમે હું નડે છે પણ નરસ હતી ખબર છે પોચ વાર મોડી ઓબો વાયેલો છે કેરીઓ ખાવા જઈએ છીએ આપણે. આ તો ખુશીના સમાચાર નહીં. એટલે તને શું કીધું લેકાજી? હા અને શું કીધું કે તારા ભાભીને તેડવા જવાનું છે. એટલે ભાઈ એમને બીજું કોઈ બોલ્યો નહીં યાર? ના બીજું કોઈ વાત નહીં કરી. ઈ તો તૈયારીઓ પર જવું પડે દોડવું એ પડશે. હા તાણ તો હું તો ધોકો બોકો લાવ્યો નહીં. એટલે ધોકો તો ના લઈ જતા કઈ તો આપણને જ પર પાછા બીજા કોમાં ધોકા લઈને જવાય. અરે એ વાત તો સાચી છે તમારી. અને જો અભાર મારા ભાઈ આગળ આવું બધું ચો બોલવાનું આવો છો તમારો. મારે આબરૂ કાઢવાની છે તમારે. હું કરતી નહીં. આબરૂ વાળા ના જોયા એવી તો અરે આબરૂ વાળા જોયું આબરૂ જતી રહી મી તારા આગળ કીધું ઈ મોતું. ગોવા કાકા હું તો મારો ભાઈબંધ નહીં યાર. ભાઈ બંધ છે તે કોક થોડા સંસ્કાર આલ પોસ વર થયો આવડા છે ને સમાચાર મળ્યા છે ભાઈને કીધું કે દારૂ પીવું જાતું. હા ના ખોટી વાત છે. ના ના અરે તો ઠેકનો જ કોઈ ઓછા નહીં એમ. આપણો પીધો કદી લે દારૂ ચોય અડેલી આપણો કદી ભાડે મને ત્યાં ના કદી મેં કે નહીં લીધી ને આપણે એ તો હમણાં ખરા ખબર છે હમણાં અમે તો દારૂ નહીં પીતા ચા પીવા જઈએ છીએ. લેડો અમે સાધન તો ઠેકોણું નહીં પડી પાછું પણ ઓમાં જવાનું ગોઠવ્યું છે પાછું. હા? એકો આપણું
ચમ નહીં આપવું આવું કર્યું છે તમે ઇકો કરવાની ગાડી કરવાની કીધી હતી અલ્યા આમાં તો મી 50 જોણ્યો ખેંચી છે એમને મારા ઘરનું દાબુ નહીં કર્યું બચ્ચા જોવાનું વખત છે જેમ જમવાનું હોય એમ હેડાય જમવાનામાં અમારા વખત તો ગાલ્લો ના બધું હતું તો મારું હું વેલ્યુ રહેશે ઓહો તો કહો અને હજી તો વેલ્યુ રહે લે કાલ વાપર્યું વેલ્યુ હોત તો બૈરી હોય ના હોત આ તો મને એમ કહેતો હતો કે રેહી નહીં જાય તાર ભાભી એમ કહેતો હતો આ તો મને અલ્યા પોસ વળજો લેખા આ તો છો ઘેર હોવાની ઓછો ટરસ ગોમમાં જઈને જોપા મોમ કઈ મસાલા થૂકું છે ને હોજુ પાછા તૈયાર થઈને આવું છું ઊંઘાડવા પડે મારે શું કરશું તારા હું જવાન કેન્સલ ના જવાનું તો સજ હા જવાનું તો સજ એ વાત તો હતી છોટું એક કોમ કર ફોન થઈ ગયો એટલે જવાનું જ છે એટલે હેડ નહીં એકો તે એકો હેડ બે જોડો. કોક કરીને ભાભી તો આવું બે જોડો બીજું કોઈ આવડતું નહીં આખી જિંદગી આપણું જ કાઢી છે મારી થઈ ગયા છે આપણું વાળા થઈ જાય પેલી ના હોય કિક બીક ના હોય ના તો બેસજો તો હેડ છે ડાયરેક્ટ જલ્દી હેડ છે ચેતના હેડ છે એ તો અમારા અમે હેડાય તો બેહો ને લ્યો ને બેહાડો. બેહાડા પડી મારે બે બે હડો હા બે જોડો હેડા હેડો તો હેડ છે બેસો બીજા બેસા હડો જોઈ જો માર ભાઈ લે તો યાર જે રેલ લે હેડ હા નીતા ભાઈ બસ છોકરાને બાપો બધું છુપાવ આ તો જાહેર કરે છે બાપ તો માણસો અરે મારું નામ ચમ ભૂલી ગયો તો લેખો છે મારું નામ હું યાર લેકો આ હમણાં વેપલામાં જો જો કો તારે વેલા વેલા અરે હમણાં વેપલામાં હું પૂછાઈ જાય છે લે નામ બદલી નાખ તું યાર હમણાં એવા એવું દાચડે બાપો ના હોય તો બીજું કોઈ બસ ચલો અમે નકર પાછું બળધ્યો આવે ઉલાડી મેલ છે પાછું અને કે અંદર એ તો એ હાથે આપણે કોઈ ના કરવાનું એ લેકો તાણે લેકો હેડ આ હેડ તું જ નહીં તો હેડે છે લાવ ભ્યા કોક લાવ સમ ઠરો આ પોસ વર કાઢાને એક અડધો કલાકમાં નહીં કાઢી કો હા ખાતા નહીં તે 2 કલાક કાઢવા છે લાવ લાવ લેતા લેતા વા દેજે મને એકલા બાપા હોય તો હારું બોલી બધાનો આગળ બધો આગળ હારું બોલે મારા બાપા તો એવા છે ને દુશ્મન છે કે હું છીએ જ નહીં ખબર પડતી જો તો તે ભાડેમાં કદી દારૂ પીતા ને ના લે કદી ભારે જ નહીં પણ આ તો કહેવાય ના છોટું તું આરામ ઘટી હોય તો બહુ પવિત્ર લાગે જ મને વઠોટો પીતો હોય શું ખબર મને એટલે કોક આવે તો છોટો પી લેવો પડે લે ટેન્શન કેટલો હોય તને નહીં ખબર આ ભાભીને ટેન્શનમાં જ નહીં પીતો તું એ તો છે તાણ બેન એ રિયાન જતું રહ્યું છે એટલે ઓય બેહી રહું શહેર આવશે હેડો કેવું કરીએ કહો તો હેડતા જ એવું કરીએ તો એ કરીએ તાણ એ ગો કાકા એ આગે ચાલે આવો હેડો આગે આવ્યું હેડો કોઈ કરી એક કામ બે હારું હારું કરી એ ખબર જ નહીં પડતી હા બસમાં જવાનું છે આપણે અલ્યા બસમાં નહીં જવાનું તાને આ નહીં દેખાતું આ બળજો લેવા નહીં કીધું બળજો લેવા આવું છું અરે છોટું બાપુ કરે છે બળજો લઈ જાઉં આલે લેખા કહું તો શું મારો બાપ જ બરક્યા જેવો છે ના હોય તો એ ખુશબુ કરો છો બેના હું કૂટો છો બેના બળજો લઈને તો નહીં જવું રવા દો તો રવાજો નહીં લેવા જવું હેડો પડી મેલો નહીં જવું હું એ કંટાળ્યો છું હું એક કામ કર હા તો બાપોએ ના પાડે છે ને તું એક તો મોડ તારા બૈરું આવે છે મારા ભાભી આવું છે એક કામ કર એમ તો બાપાને એમ કે હેડતા જી હેડ પણ તો જઈને મારા ભાઈબંધ તો ભાભી તૈયાર થાય ને મને નહીં લેવું પછી ખાઈ પીને ભાભી તૈયાર થાય ને પછી મારા ભાઈબંધ પેલો રે ને વિજ્ઞાન ફોન કર્યો ગાડી લઈને આવી જાઉં પછી ગાડી નાખી સીધો ડાયરેક્ટ ગયા હા તમે એવું કરી હેડ મને તારા બાપાને મને કે એનો બાપા હું કહું કાકા ઈ કોઈ નહીં લેવો બસ એ નહીં કામ કરી આવતા હેડતા જી હેડો તો બચ તાણ હેડવામાં તો હું શું તે તાર હેડો થઈ જા તૈયાર હેડશું અમે અમે બધે હેડી જ વધાર મહેમાન આવું છું પાછા અને બધું તૈયાર રાખવું પડશે પાછું ચોખ્ખું ચામ રાખવું પડશે પાછું હા યા બેટા હા કહું છું ગોદરો પથરો મહેમાન આવું છું શું લેવા ગોદરો પાથરવાનો હોય ચમ એ તો આવીને જો ઈ કન કોઈ બેહાડવાના નહીં આપણો ઈવન કોઈ નહીં ચા પાણું કરવાના તો તગેડવા પડશે આપણે આવશે ને એટલે તો પથરો પાછું પાછો નહીં બાપા એવો ગોદરો બોદરો મેં પેલા પટારામાં ગાળ દીધો છે નહીં નીકળે એવો અત્યારે મને કોમનું મોડું ના કરાવશે બેહો તમે શાંતિથી રગવા ના કરશો અને પણ એ તો મહેમાન તો આવીને જોય એ તો કોઈ નહીં આપણા પેલા આપણી કોઈ શુભચિંતક નહીં રે એ તો આપણને હેરાન કરવા આવી છે અત્યારે હાલ મહેમાન 5 વર્ષે એક લમણો આવી
તમે શાંતિથી બેહો, તમે ચિંતા ના કરશો. મણિયારો આયો ઘરના અને એવું કરવાને આવ્યો છો અંગાજી? મારા જમાઈના હાથ કરો છો, તમને ખબર પડે છે? આ દાદુ ને આવ્યો છો અંગાજી? તો ઉભા રહો, હાથ છોડજો તમે, હાથ છોડો. તું બૈરું લેવા આવ્યો છું, કોઈ ઝઘડો કરવા આવ્યો છું? એટલે કહેજે હું મને. છો ઝઘડો કરવા આવું છું, હેરે આવી છું, હમણાંથી ઝઘડો કરવા. બોલ ના કે અમે બૈરા વગરનું રહીએ, અમારે બંધ થાકો, અમારે ભાઈ બૈરાને આવી જ જોજે. હા, તને હવે. બૈરું મળે બંધ થા. નહીં બોલતો ના તાને આ બોચ વચ્ચે આવ્યા છે ને દાદાગીરી કરી દઈશું પાછા. બાપરીઓ વેવાઈ અમે આટલા બધા કાઢા થઈ જોડો. અમે જો કોઈ બેટા કોઈ આ લોકો આ ના થાય તો તને મને માથા હાલતી બસ જાડ બેટા. બાપુજી પણ મારે આવું જ નહીં, હું તો ના જ પાડું. અમે આટલા બધા મોન નાખ, હું પહેલી વાર તને લેવા આવ્યો છું. મને તો શું ખબર હતી, હું લેવા આવું મારે તો પંચાયત મને ડખલા જ પાલતો નહીં ને. આ તો મને ખબર કે ઘેરાવા ડખાતો હોય છે. 5 વર્ષ તમે બધા ચો ખુઈ રહેતા એ ખબર નહીં. જીત્યો એ વખત તો હું તો જતો રહ્યો તો ગોતી ના કર. ત્યાં તો મને ખબર પડે આ વાતની કા એવો ડખો થયો છે. એ તો જાણે ફોન કરું તાણે કે સાલ લેવા જાય છે, ઓમ જાય છે, આવી વાતો કરતો તારો. પણ તમારા છોકરાને તમારે ધ્યાન ના રાખવું પડે. મારી હેડ. માફી માંગે બોલા હેડ ઊભું થા. કે મારી ભૂલ થઈ જાય. બોલ હેડ. ઓ વાગા ગુને ભૂલ હોય. અરે ગુનાનું બોલ હેડ. આ સ્વીકારવા તૈયાર છે જે ના હેડ ના પકડ પકડ હેડ કે ભૂલ થઈ જાય. ભૂલ થઈ ગઈ છે, સુરજી માફ કરી દેજો. જે ભૂલ બસ, થઈ બે ગઈ. હેડ. એ અમોયા હેડો તૈયાર કરો. આ તો તમને હું જોઉં છું ને કા ભાભી અમોયા મારા બાપુને નહીં જવું જોઈએ, હું આવવાની માંથી તો પણ મને જો, તૈયાર કરો. ગમતા જ નહીં, આવો મને ફટાફટ ગમતા તૈયાર જ થઈ જાઓ. પેલે ગાડી આવે છે મારા ભાઈબંધની ઇકો ગાડી. ફટાફટ નહીં. તૈયાર થઈ ઈકો જાઓ. ગમે તે આવો. એ બધા તૈયાર થવા માં આ તો આ હું સુધરી જા નો દફનો ગોવા કાકા બાપા ના સુધરો. તારું કાઠું થી જવું કરશું. નીકળજી હા નીકળજી. વિશ્વાસ છે તું તમને? કીધું પાછું બોલતો નથી, આપણે પાછો ખપ્પડ મેલે મુઠા ઉપર. હો તૈયાર થયો બેટા, તૈયાર થયો. આ લોકો જવાબદારી મારી ભાઈ. ગાડી આવજો, ઇકો ગાડી કરી છે. આ તૈયાર તો બાપુની ગાડી આવે પણ મારે ગાડીમાં નહીં આવું અને મારે કોઈ સાધનમાં નહીં આવું. મને લેવા આવ્યા છે ને તો એરે મને તેડીને લઈ જાય ને તો જ હું તમારા ઘેર આવું. છોટું એક કામ કર કે. મારે તો અડાય નહીં કે યાર, હું તો એનો હારો છું એટલે. એક કામ કરીને ના ચાલે. ઈ હોય છોટું ને તેરવાનું કીધું ને હા તમે એમ કહો કે એક કામ કર વો બેટા તું છોટું ને તેલ લે એ ઊંધું કહેજો મેરા આવી અલ્યા મથી હમુજી ને ચો હમણાં ભેડો મારે છે. તું એ પાયાને હરિયો કરે છે, શું કરે છે કોઈ ખબર પડતી નહીં વાતમાં. લેવા આવ્યો છે કે છૂટું કરાવવા આવ્યો છે. આ જેટલા તેર છે તાર ગોવા કાકા. હા કાકા લે. ગધેડો બનાવી દઉં તો ઘડીક વાર માટે. થઈ જા ભાઈ બંધ માટે એટલું કરી દે. હું તને કધેરો દેખાવું છું. એટલે નહીં દેખાતો પણ ભાઈ બંધ માટે પગે પડી જા કે. આપણે જીગડી લ્યા નહીં લ્યા બચપનના. આટલું તો થઈ જાય લે. તો બૈરું તારા લઈ જવા છે તેરવાન મારા એમ. તેડવાની અરે ભાઈ થઈ જા ને કાઠો થઈ આટલા જાય પર. પણ. ગધેડો જ કરવાનું કહું છું. યાર ભાઈ તારું સારું થતું હોય ત્યારે જે બધું કરવા હા તૈયાર હેડો કરજો. લઈ લે હેડો હેડો, ગાડી તૈયાર બોલાવી થજો. હેડો. હેડો તેરીને લઈ જઈએ હેડો એમ કરીને ભાઈ લાવો ઘેર ઠેલો આવું. લાવો રેડિયો. મારે હજી તો આગળ જવાનું છે યાર. બાપા એરે તારા વંટારો આવી ગયો તારા નામનું. પેલા પૂછ્યું ખરા કે અમારા જીવન ભાઈબંધ કે છે તો હતો તો પૂછજો પેલા કે પાછો એ તો વાંધો નહીં, એ તો તું તારા ભાભી તો તું તેરી એક. શું કહેતો હતો કયો? તેને લઈ જાય પાછો. હા તેરી લઈ જતી બસ. જો. બીજું કોઈ ના પડે, મારા ઘરવાળો જ મને તેડવું જોઈએ તો જ હું આવું, બાકી કોઈના જોડે હું નહીં આવું. બાકી જેમ આવ્યા છે એમને એમ પાછા જતા રહ્યો. બાપુજી ચોખ્ખું કહી દેજો એ મને તેડીને લઈ જતા તો જ હું આવે. દિવાળી આવી 5 વર્ષે એટલે 5 વર્ષે યાદ આવ્યા. દિવાળી દર વર્ષે આવે છે. પહેલી કોઈ દિવાળી છે નહીં, હજુ હવે યાદ આવી એટલે કોક તો કારણ હશે બાપુ. છોટું ઉપર હું છોટું કે તું તારા ઘેરથી જઈને કે બે પગે જોડું તમે કહેવાય બધું કામ કરું છું પણ મારો ભાઈ બંધ તેરી લેતા. તેર તો ખરા એમ. તેર તો ખરા. હા હા તું કે ને તારા ફક્ત કે બેહરાન સારે મું વાટ હોય સોણા મું પર હોય તારો લુગડોય મું હોય. એમ કહી દો કે રોણી જીમ રાખે તને. હા જા કે જો સમજાતા છે સમજાતા. પણ તેરજે થોડી વાર. બાપુજી બોલો. બધું જે થઈ ગયું થઈ ગયું. ભૂલ થઈ ગઈ એક વાર બરોબર, બીજી વાર ભૂલ નહીં થાય મારે બરોબર. બરાબર. મેં પછી તને રાખે મસ્ત રોણી તરીકે બરોબર. રોણી નહીં, તમે મને નોકરાણી તરીકે રાખો. અલે બધું કામ કરવા તૈયાર છું યાર, કેટલું કહું હવે કહું તને. અહીંયા દિવાળે મોથો પછાડી બોલો તો જ મમ્માનું માનવામાં આવે. ઓ લો
હવે નીકળી જાય હું દિવાલ પછાડું એટલે ટોકા લઈ લઈશી ઉલોય નીકળી જશે તો હોય ને દોરો પડ્યો છે ઘરમાં એક કામ કર તારો હાથ રાખ હું લેવા હાથ રાખું લે હજુ ખખડતું નહીં હા જવું હોય તો આય ને કોઈ નહીં હવે બહુ નાટક કરો છો બાપા જાને મેં કીધું એ ગોઠે તો પકડાય હોય કેટલું પકડવાનું આ પર પગે પછી આટલા પગે પકડે તો પડે યાર આટલા બધા આટલા બધા વાત કરો હેડો, છો. પાણી જાય. આ જોજો નાવું કજવાનું નાના તમારી છોરીને સમજાવો કે હોય જોજો હોય જોજો જે સમજાવો કે આ ભાવ નહીં માં તો છોટું સોગન ખાઈ લીધી ભાભી સોગન ખાઈ લે જા. મારા હાથ એને મેં ખાઈ દઉં સોગન જા પગે પછી ખાઈ લે. યમરાજ ને ખાઈ દઉં જા ખાઈ લેજે તાર બાપાને ખાઈ લે આ ઠીક છે, શું નહીં કરું મારા બાપાની સોગન હું એ મરી જતા કંટાળી ગયો છો આ જીવનમાં રોમાયણ જોઈ દુનિયામાં આવા છોકરા પર બહેરો માટે બાપને મહી નાખ્યું જોકા મારા આમ ખાઈ લીધા મને જોકા આ એના બાપનો તો થયો તો એના બૈરાનો શોથી થયો તો વિચાર કરો મારો તો નથી થયો તાર આવું શું આખલી ભૂલ માફ કરી હવે પછી જીવનમાં કદી ભૂલ માફ નહીં કરું એ હારું ભૂલ નહીં થાય હવે અને હેડીને તો નહીં આવું ને ઇકોમાં નહીં આવું કહી દીધું છે હાલ કસવાદનમાં ભાઈબંધ ગધેડો બની જશે એના ઉપર બેન તો જઈએ ને આપણે ભાઈબંધના જોડે બી મારા જવાનું અલ્યા ગધેડો બને છે એના ઉપર બેહવાનું છે એ તમારો ભાઈબંધ ગધેડો છે તો? ના ગધેડો નહીં મારા માટે જીગર જાન છે એ ગમે તે કરો એવું છે લે બેગ ભરી દેજે ફટાફટ એમ કે હવે પછી થયું ને પછી જીવનમાં નહીં આવું તમારે તો હો નહીં થાય કીધું તો ખરા એક વાર કેટલી વાર કહેવાનું એવડું આ મોની જેવો અલ્યા જોકા આપણો આ જોકા બોલ ગધેડો બનવું પડશે લેડો મને જે સેવાઈ? ઉડતા બાપી એવું બરોબર કોઈ વધારે ન બોલ્યા તો માફ કરજો અને સુધરી જાજો પાછળથી નકર. ના ના સુધરી જા આ લોકો તો ચિંતા નહીં કર આ લોકો તો થપ્પડો પડી લીધું જાણે લેડો છોટું લેતા હેડો જોકો લઈ મારા આપવું પછી ના આ લોકો તો નહીં આપવું પડે અને ઉપાડો જોયું ગરીબો થઈ ગયા બાપનું છોરી મેલે ને થેલો હું પાઈ લઉં છું મારા પીટ્યા જોયા જેવી વાતો કરીને મેલી છે આવજો બે ભાઈ હા પણ વાત કહું તાર ઘેર જઈને પાછું કૂતરો બનવું પડશે હું અત્યારે ગધેરો બનું છું હાલ તો ઘેર તો જવા દે તું હાલ તો બન આમાં આમ તારું સારું થાય તો હું તેડી લઉં મને તેડી તેડવા નહીં ગધેડો બનવાનું કીધું હા અલે આ ગધેરો તાર તેડવાનું થોડું કીધું હો એ ચાર પગો થઈ જાય તો યાર ભાઈ બને મારું હારું તને ગમતું નહીં ને મારું હારું થાય તું મને એના દવા કરીને તાર બાપા બે હોય અલ્યા ઓ તને ઉકવલિયા કર તારું હારું તો ગધેડો વાગે બની જવું લે હા ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ વાંધો નહીં હું આવું છું મારે તમારા પર જી બળે છે બરાબર એટલે તમે ત્યાં હેડીને આવું છું બાપુજીની હવે રાખવું પડશે મારું તમારી થોડી ઇજ્જત કરી એટલે સારું થાય ભાભી હેડો બધી આ પણ જવાબ આ ઓને હવે સાથ ના આવે તમારો પક્ષ લેજો આ ફાઇનલ તમારે પૂરી હો ને? તમારે મને ફોન કરી દેવાનું ઓને તો ને આમ તો ધોકા ધોકા ફરી વળે હું હું તમને આના જ ધોકો આપી જઈને નેતાનો બરાબર સારું આ મિત્રોને કહી દેવાના પાછા મિત્રોને જે કહેવું હોય કહી દો કે તમારે જેવા ડકલા ના કર કાંઈક ના બહેરો રહીને બેહું છું જે કહેવું હોય કહી દો મિત્રો હેડો શું કેવું કયો જે કહેવું હોય આ તમે ડકલા કર્યા છે હવે તો ડખલા કર્યા હવે તમે કહી દો તો મિત્રો જુઓ આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ બનાવ્યો છે તો તમે પણ જો આ રીતે કોઈ બહેરાને હેરાન કરતા હોય તો કદી હેરાન ના કરતા અને સુખ શાંતિ તમારું જીવન કાઢજો અને અમારી આ ચેનલ તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી નવી ચેનલ છે એટલે બધા મિત્રોને ફૂલ સપોર્ટ કરવા વિનંતી અને આ ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો જય માતાજી.